નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકારની ઝુંબેશ જોરદાર છે. એક તરફ શાંત, સમૃદ્ધ અને સલામત ગુજરાતના ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ગુંડાઓ, હત્યારાઓ બેફામ બન્યા છે અને ગુજરાતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, ગુજરાત સરકાર જે રીતે શાંત અને સલામત ગુજરાતના દાવા કરી રહી છે, પરંતુ જમીનની વાસ્તવિકતા કંઈક અલગ છે. અને જે દિવસે ને દિવસે હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લાગે છે કે ગુજરાત છે તે ક્રાઇમ રેટના સંદર્ભમાં હવે યુપી, બિહાર તરફ ઝડપભેર આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. અને આ વાતની સાક્ષી એ ઘટના પૂરે છે કે માત્ર 24 દિવસમાં ગુજરાતમાં 18 જેટલી હત્યાની ઘટના સામે આવી છે. એટલે કહી શકાય કે ક્યાંક રાજ્ય સરકાર અને રાજ્યનું ગૃહ વિભાગ લોકોને સલામતી આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અને કહેવાય છે કે રોમ ભડકે બળતું હતું અને ત્યારે રાજા નીરો ફિડલ વગાડતો હતો. એટલે કે ગુજરાતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહી છે, તો બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી છે તે મહારાષ્ટ્રમાં ભાજપનો જય જયકાર કરવામાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં એક પછી એક હત્યાની ઘટનાઓ જે સામે આવી રહી છે, ત્યારે કહી શકાય કે રાજ્યમાં અસામાજિક તત્વો અને બુટલેગરોને જાણે કાયદાનો કોઈ જ ડર નથી અને તેમના વિરુદ્ધ જાણે કોઈ જ કાર્યવાહી ન થવાની હોય તે રીતે બેફામ તેઓ વર્તન કરી રહ્યા છે. તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદ, વલસાડ અને મહેસાણા જેવા શહેરમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ગુંડાઓ, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેને ખાખી વર્દીનો કોઈ ડર નથી, જેને કાયદાનો કોઈ ડર નથી, જેને લોકોનો કોઈ ડર નથી, અને આ જ રીતે બેફામ રીતે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. અને આગળ મેં જણાવ્યું તે પ્રમાણે ગૃહમંત્રી હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ભાજપના જય જયકારમાં વ્યસ્ત છે, અને બીજી તરફ ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના સામે આવી. વિચાર કરો, આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે. લોકો માટે, નાગરિકો માટે ચિંતાજનક આંકડો છે, કારણ કે લોકો હવે પોતાના શહેરમાં બહાર નીકળતા ડરે છે. લોકો પોતાના ઘરમાં પણ પોતાને સેફ ફીલ નથી કરી રહ્યા, કારણ કે ગુજરાતની જે સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે તેનાથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. અને ત્યારે સવાલ પણ લોકો ચોક્કસ કરી રહ્યા છે કે શું આ છે સલામત ગુજરાત? કારણ કે સલામત અને શાંત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરતી સરકારનું બીજી તરફનું ચિત્ર કંઈક અલગ છે. તો અમદાવાદમાં એક બુટલેગરે એક યુવકની હત્યા કરી નાખી. વલસાડમાં કોલેજિયન યુવતી સાથે એક યુવકે દુષ્કર્મ કરી ત્યારબાદ તેની હત્યા કરી નાખી. બીજી તરફ અમદાવાદના બોપલમાં પોલીસ કોન્સ્ટેબલે એક વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરી દીધી અને પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ ક્રૂર હત્યા કરવામાં આવી. એટલે તમે વિચાર કરો કે આ હત્યાની ઘટનાને ધોળા દિવસે અંજામ આપવામાં આવી રહ્યો છે અને સરકાર કહી રહી છે કે ગુજરાતમાં આ છે સુરક્ષા મોડેલ. તો ગુજરાતમાં આટલી હત્યાની ઘટના બાદ પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને એક તરફ સરકાર ગુજરાત સુરક્ષા મોડેલની વાતો કરી રહી છે, ત્યારે ગુજરાતમાં જે ખૂન છે, હત્યા છે, ખંડણીના જે બનાવો બની રહ્યા છે તેની પાછળ ક્યાંક ગુજરાત સરકારની ઢીલી નીતિ જવાબદાર હોવાના આક્ષેપ હવે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે આજે ગુજરાતની 6 કરોડ જનતા જે અસલામતી ભોગવી રહી છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર સરકારની ઢીલી નીતિ છે. સરકાર નો જે ખોફ છે, ખાખીનો ખોફ છે, તે અસામાજિક તત્વો અને હત્યારાઓ, બુટલેગરોમાં નથી અને જેના કારણે જ ક્યાંક ગુજરાતની આજે આ સ્થિતિ થઈ છે. તો ધોળા દિવસે હત્યાને અંજામ આપનારા ખૂની ખેલ ખેલી રહ્યા છે અને રાજ્ય સરકાર માત્ર જાહેરાતોમાં સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ગુજરાતમાં ન માત્ર હત્યા પરંતુ મહિલાઓ સલામત નથી. મહિલાઓ સાથે પણ વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. વ્યાજખોરોનો એટલો આતંક છે, એટલે પ્રજા જાય તો જાય ક્યાં, કારણ કે ક્યાંય સલામતી નથી અનુભવવામાં આવી રહી. તો બીજી તરફ પોલીસ કમિશનરે, જે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે. બીજી તરફ છેલ્લા 10 મહિનામાં અમદાવાદમાં 78 જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલે પોલીસ ચોપડે કંઈક અલગ બતાવવામાં આવી રહ્યું છે, વાસ્તવિકતા કંઈક અલગ છે અને પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં 20 થી 25% જેટલો ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો છે. તો અમદાવાદ શહેરમાં સબસલામતીના દાવા વચ્ચે 20 દિવસમાં 9 હત્યાની ઘટના સામે આવી છે. એટલે દિવાળી પછીના દિવસોમાં 9 જેટલી હત્યાની ઘટના માત્ર અમદાવાદ શહેરમાં ઘટી.
તો બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે અમદાવાદની વસ્તી પ્રમાણે સપ્તાહમાં 2 હત્યા એટલે પરિસ્થિતિ કંટ્રોલમાં કહી શકાય. ખેર જે હોય તે, પરંતુ દાયકાઓ વીતી ગયા, એટલે કે 3 દાયકાથી ભાજપની સરકાર ગુજરાતમાં છે અને આ સરકારને ખોબલે ખોબલે મત આપી ગુજરાતીઓએ જીતાડ્યા છે. પરંતુ હવે ગુજરાતની જનતા પણ ક્યાંક સમજી ગઈ છે કે આપણી સલામતી આપણે ખુદ રાખવી પડશે, કારણ કે ગુજરાતમાં તો અસામાજિક તત્વો, ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે. એને ખાખી વર્દીનો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી અને ગૃહ વિભાગને એવી કોઈ પડી નથી કે નાગરિકોની સલામતીને લઈ કોઈ ઠોસ પગલાં ઉઠાવવામાં આવે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ.